વીસ વડોદરા સંસદીય બેઠકની આવતીકાલે 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણના થશે। પોલિટેકનિક ખાતે મતગણતરી દિવસે 750 પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવાશે। પોલિટેકનિક કોલેજમાં મંગળવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે। 20 વડોદરા સંસદીય બેઠકની આવતીકાલે 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણના કરવામાં આવશે। પોલિટેકનિક ખાતે મતગણતરીના દિવસે 750 પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે। એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે। વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ 14 ટેબલ ગોઠવાયા છે। 19 રાઉન્ડમાં મતગણતરી થશે। પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં 27 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે। પોસ્ટલ બેલેટ માટે 120 જેટલા કર્મીઓ ફરજ બજાવશે। મતગણતરી પ્રક્રિયામાં 620 થી વધુ કર્મચારીઓ જોડાશે। પોલિટેકનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે। 3 લેયરમાં ટ્રાફિક સહિત 750 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આવતીકાલે પોલિટેકનિક ખાતે વિધાનસભા 20 વડોદરા વિધાનસભા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી એ બંનેની મતગણતરી રાખવામાં આવેલી છે અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઇસીસ અને કેમ્પસ હોય કેમ્પસથી 100 મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવર જવરને નિયંત્રિત કરવાની થાય છે। એટલે વહેલી સવારથી જ એ કોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ 100 મીટરના અંતરે કોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા જવા દેવામાં આવશે। બીજું 3 લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યોરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે। એ સિવાય દરેક ફ્લોર ઉપર ફાયરની ટીમ અને મેડિકલ ટીમ એ બંને ઇમરજન્સી માટે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર 3 ફ્લોર ઉપર આ કાઉન્ટિંગ થઈ રહ્યું છે તો 3 ફ્લોર ઉપર ફાયર અને મેડિકલની ઇમરજન્સી ટીમને પણ રાખવામાં આવશે। બિલ્ડિંગની બહાર એક 108 એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી સુવિધા માટે રાખવામાં આવેલી છે। એ સિવાય જે સ્ટ્રોંગ રૂમ અને સીલિંગને એની બધી જે કાર્યવાહી કરવાની છે એના માટે પણ પૂરતી સ્પેસ અમે ઉપલબ્ધ કરાવેલી છે।